ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પરબ્રહ્મણે નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી.com અને યુટ્યુબ ચેનલ તથા પોડકાસ્ટ ચેનલ અને અન્ય પ્લેટફોર્મમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરબ્રહ્મ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણકમળ ચરણારવિંદમાં અનંતકોટી પુષ્પાર્પણ, અનંતકોટી મોગરાના ફૂલ, મોગરાના હાર પહેરાવીને એમની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર થાય એવા ભાવ સહિત અનંતકોટી દંડવત પ્રણામ, અનંતકોટી પ્રદક્ષિણા. અને એવી રીતે મહારાજના સ્વરૂપની અંદર આપણી વૃત્તિ રસબસ, આપણી વૃત્તિ એની અંદર બહુ સુંદર રીતે એકાકાર થઈ જાય ભક્તિની અંદર, ભક્તિ દ્વારા ભક્તિમાં. એવી પ્રાર્થના. અને મહારાજના મોટા મોટા દિવ્ય પરમહંસો ભક્તો મહારાજના સમયમાં અને જે પરંપરાની અંદર આજે આવ્યા છે, દરેક ભગવાનના ભક્તોના દિવ્ય ચરણ કમળમાં અનંતકોટી જય સ્વામિનારાયણ, અનંતકોટી દંડવત પ્રણામ. આપણે વેદરસ ઉપર વધારે મનન ચિંતન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. આજે જે બોલાય છે, આ સચિન જે બોલે છે તો એક સેવક છે. આ અલ્પ પ્રયાસ છે. આપણામાં એવી કોઈ બુદ્ધિ શક્તિ કશું જ નથી જેને લઈને આપણે આ વેદરસનું જ્ઞાન આપણી અંદર આપણા બળથી આવી શકે. એ તો ભગવાનના સંતો ભક્તોની દયાથી, મહારાજના પરમહંસોની કૃપાથી, મહારાજની દયાથી આ બધું આપણા મનમાં આવી શકે અને આપણા જીવનમાં આવી શકે. જીવનમાં ના આવે તો એનો પછી કોઈ અર્થ એટલો બધો રહેતો નથી. બરાબર છે, સંસ્કાર થાય એ બધું સારું જ છે, પણ જીવનમાં જેટલું આવે એટલું સાર્થક બની જાય છે. લક્ષ્યાર્થ આપણે નથી કહેતા, લક્ષ્યાર્થ વૃત્તિ હોવી જોઈએ. લક્ષ્ય એટલે ભગવાન શ્રી પુરુષોત્તમ ભગવાન. એ લક્ષ્ય એકદમ ક્લિયર હોવું જોઈએ કે લક્ષ્ય આ છે. પછી બધું લક્ષ્યાર્થ થઈ જાય, ન તો પછી વાચ્યાર્થ રહ્યા કરે. એ પણ બધી થોડી જાગૃતિ રાખવી પડે. આની અંદર આપણે વેદરસનો જે ત્રીજો પેરેગ્રાફ જે છે એની અંદર ઘણા ટાઈમથી મનન ચિંતન ચાલે છે કે જીવન મુક્ત સંત કેવા હોય. એ જાગૃત અવસ્થામાં જો સંકલ્પ થાય એમને કોઈક પણ આ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, આશા, તૃષ્ણા, કોઈ પણ આ માયા સંબંધી સંકલ્પ જો કદાચિત થાય, બરાબર, જો થાય તો એને સમાવી દે છે. આખો પોઈન્ટ આ છે કે એ સંકલ્પને જોયા કરે છે કે હું એ સંકલ્પ નથી, આ દેહને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું. બીજા પેરેગ્રાફમાં મહારાજે ત્યાંથી જ ચાલુ કર્યું છે કે આ લખવાનું કારણ એ છે. આજે પત્રો મહારાજે લખ્યા, શ્રીજી મહારાજે આજે પરમહંસો પ્રત્યે પત્ર લખ્યા છે, એમના માટે પત્ર લખ્યા છે કારણ કે એમને ખ્યાલ છે, મહારાજને ખ્યાલ છે કે પરમહંસની સ્થિતિ બહુ ઉચ્ચ સ્થિતિ છે અને એ એક દીવાદાંડી રૂપ છે દરેક માટે. અને આજે બધું લખ્યું છે મહારાજે એક સદગુરુના સ્વરૂપમાં રહીને વાત કરેલી છે બધી. એ તો કોણ છે? ભગવાન શ્રી પુરુષોત્તમ ભગવાન પોતે જ છે. એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. આપણે બધા માનીએ છીએ જે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છે. તો પણ એમને બીજો પણ એક રોલ, ROLE આપણે ઇંગ્લિશમાં રોલ કહીએ ને, એવો રોલ એ છે કે સદગુરુના ફોર્મમાં. એટલે મહારાજ સદગુરુ પણ છે અને ભગવાન પણ છે, બંને કોમ્બિનેશનમાં આવી ગયેલા એ. અને એટલા માટે આવી રીતે બધી સમજણ અને એક દ્રષ્ટિ આપે છે. મહારાજ જે લખે છે અહીંયા એ પોતાનો વિચાર મૂકે છે એની અંદર. કોનો વિચાર છે આ? શ્રીજી મહારાજનો. એમનો વિચાર છે. અને એમનો વિચાર અને આપણો વિચાર એ લિંક થઈ જાય, એકાકાર બની જાય એટલે આપણે સીધા મુક્ત બની જઈએ. નિર્વિવાદ વાત છે. વાત તો આટલી જ છે. પણ એ થતું કેમ નથી? એ થતું કેમ નથી? કારણ કે અંતઃકરણની અંદર અનેક પ્રકારની વાસનાઓ છે. અનેક પ્રકારની વાસનાઓ છે. આપણે થોડું જોઈશું. વચનામૃત ગરડા પ્રથમનું 11મું
થોડું હું જરા વાંચું છું, પછી આપણે ફરીથી વેદરસની અંદર એનું કનેક્શન જોઈશું અને ભગવાનની જેવી મરજી એવી રીતે આગળ નિરૂપણ ચાલશે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમનું 11મું વાસનાનું તથા એકાંતિક ભક્તનું સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષર સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય ને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ, અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃત. એવી રીતે ગરડા પ્રથમનું 11મું વચનામૃત જે તે થયું. હવે જો આની અંદર સીધી જ વાત છે. બ્રહ્માનંદ સ્વામીએ બહુ સુંદર પ્રશ્ન પૂછેલો છે શ્રીજી મહારાજને કે વાસનાનું રૂપ શું છે, વાસના કેવી છે, વાસના કેવી રીતે સમજવી, એનું રૂપ બતાવો. બરાબર, એટલે એનું રૂપનો શું અર્થ થાય? રૂપ એટલે એના લક્ષણ શું છે, એની વ્યાખ્યા કરો. બરાબર, એટલે આવી રીતે બહુ સુંદર પ્રશ્ન છે, કારણ કે વાસના શબ્દ આપણે વાપરીએ છીએ, આ બધા જ આપણે ખ્યાલ છે કે આ વાસના એટલે ઈચ્છાઓ. તો મહારાજે જે ઉત્તર આપ્યો છે બહુ ધ્યાન આપણે આના પર રાખવું પડશે, કારણ કે આ જો આ ના સમજાય અને આપણા અનુભવમાં આ ગ્રહણ આપણે ના કરીએ તો જીવન મુક્તપણું આવતું પણ નથી, આવી જ ના શકે ક્યારે. તો અહીંયા મહારાજ એવી રીતે કહે છે કે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠ્યા હોય ને સાંભળ્યો હોય તેની જે ઈચ્છા, ક્યાં ઈચ્છા છે? અંતઃકરણને વિશે જે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. વિષયનો ભોગ જીવાત્માએ કરેલો છે, અનેક પ્રકારનું, ખાવા પીવાનું, જોવાનું, જુદા જુદા અનેક પ્રકારના ભોગો છે. જેવી રીતે આ વ્યસનો ઘણા લોકો કરતા હોય, દારૂનું વ્યસન, અફીણનું વ્યસન, આ બધા ડ્રગનું વ્યસન, જુગારનું વ્યસન. બરાબર, આ બહુ ભયાનક વિચિત્ર વ્યસન છે બધાએ, અને એ તૂટે એવા નથી. એ એટલા બધા, એનો પાવર એટલો બધો હોય છે કે એ કોઈ દિવસ ના જાય જ્યાં સુધી ભગવાનની ઉપાસના. જે મહારાજે અહીંયા જે બતાવ્યું ને, અહીંયા મુક્તાનંદ સ્વામીને પછી બતાવ્યું કે જે એકાંતિક ભક્ત બની જાય છે, જે ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય, એ સ્થિતિ ઉપર જવું જોઈએ. કે ભક્ત બનવું જોઈએ, પહેલાં આશરો ગ્રહણ કરવો જોઈએ ભગવાનનો, અને પછી એક જ વાસના ઉપર આવવું જોઈએ કે ભગવાનની વાસના, ભગવાનની ભક્તિ, કે ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય, કે ભગવાનને જ પ્રાપ્ત કરવા છે, એ પ્રકારની વાત છે. એટલે ભગવાન એટલે પરબ્રહ્મ નારાયણ, ભગવાન પુરુષોત્તમ નારાયણ. બરાબર ને? એટલે એની અંદર બહુ ક્લિયર હોવું જોઈએ કે આપણા અંતઃકરણમાં કયા કયા પ્રકારની ઈચ્છાઓ રહ્યા કરે છે. પ્રશ્ન વેદરસમાં એ જ છે કે આ સંકલ્પો થયા કરે છે જુદા જુદા પ્રકારના, પણ સંકલ્પ જ્યારે આવે છે ત્યારે એ જીવ એટલો બધો એની સાથે એકરસ બની ગયો છે સંકલ્પો સાથે, જેને આપણે કારણ શરીર કહીએ, અને પછી એમાંથી સૂક્ષ્મ શરીર અને બધું સ્થૂળ શરીરમાં એનો ઇફેક્ટ આવે. એટલો બધો રસબસ થઈ ગયો છે કે એ સંકલ્પ ભેળા ભળી જાય છે. એ સંકલ્પને સમાવતા નથી. મોટા ભાગના મનુષ્ય હોય કે મુમુક્ષ, ઘણા મુમુક્ષ પણ હોય, બરાબર, એ તો એ સંકલ્પને સમાવતા નથી. એ સંકલ્પ ભેળા ભળી જાય છે અને સંકલ્પ પ્રમાણે ચાલે છે, અને સંકલ્પમાંથી જે અનુભવ થાય છે ભોગનો, એ ભોગના અનુભવની શોધમાં છે કે એને કરવો છે, એને અનુભવ ફરીથી કરવો છે. મહારાજે બંને રીતે આની વાત કરેલી કે જે પૂર્વે જે વિષયો ભોગવ્યા હોય, દીઠા હોય, એટલે જોયા હોય, સાંભળ્યા હોય, બધું એનો અનુભવ કર્યો હોય, તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા, તેને વાસના કહીએ. વર્તે, અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે છે. વર્તે એટલે પ્રેઝન્ટમાં, આપણે વર્તમાન કાળની અંદર આવી રીતે આમ ઈચ્છા પ્રગટ થઈ જાય અંતઃકરણમાં, એનું જ નામ અહીંયા કે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે. એટલે સમજવું જોઈએ કે વાસના કોને કહેવાય, એને ઓળખવાની વાત છે અહીંયા પહેલાં.
એટલે પહેલા ઉત્તર મહારાજે ઉત્તર એક્ઝેક્ટ બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્ન પ્રમાણે જ કર્યો છે, કે એની વ્યાખ્યા કરી છે. હવે જે વિષયો ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. અનેક પ્રકારના વિષયો આપણે જોઈએ છે પણ ભોગમાં નથી આવ્યા. આપણે નથી આપણે શું કહેવાય કે જે રેસ્ટોરન્ટમાં જતા હોય અને કોઈક મેન્યુ આપે અને ઘણી નવી આઈટમ આપણે કોઈ દિવસ જોઈ ના હોય તો આપણે આ ટ્રાય કરીએ. આની એની પણ એક ઈચ્છા હોય છે કે આ નવું કંઈક મળે, બીજું મળે, ત્રીજું મળે. આ નિરંતર ચાલતું ને ચાલુ જ હોય છે. આખો સંસાર આવી રીતે ચાલે છે. આખો સંસાર મનુષ્ય માત્ર અને પશુ માત્ર એ બધું વાસનાના આધારે જ ચાલે છે. આમ તો ભગવાનને આધારે બધું ચાલે છે, પણ એ ભગવાને કળ ચડાવેલી છે. અને કારણ કે જીવને કારણ શરીરનો અનુભવ કરાવવો છે એમને, અને એમાંથી કારણ શરીરમાંથી બહાર નીકળે, સત્સંગ અપનાવે અને મુક્તિ થાય નહીં. એનું પર્પઝ આટલો એ જ છે આખો સંસારનો. પણ એ જે વાસનાના ફોર્સ દ્વારા જ આખો સંસાર ચાલે છે, એના ભોગ માટે ચાલે છે. અહીંયા મહારાજે ભોગ શબ્દ વાપર્યો છે કે જે વિષયો ભોગવ્યા હોય, અનેક પ્રકારના ભોગ છે, બરાબર. તો એ જે ભોગ એટલે અનુભવ. આજે કોઈક દારૂ પીવે, દારૂ કેમ પીવે છે, કે સિગરેટ કેમ ફૂંકે છે, કે જે જુગાર કેમ રમે છે? કારણ કે એનો એક અનુભવ છે. કે આજે કોઈક સરસ સરસ ખાવા રાજસિક વસ્તુઓ બધી હોય, બરાબર. સરસ એટલે આપણે એક રજોગુણ પ્રમાણે આપણે કહીએ છીએ કે આપણે બહુ આમ ગમી જાય બધી વસ્તુ. તો એ એક પ્રકારનો ભોગ છે. તો એ ભોગની અંદર જીવ એટલો બધો ભૂલો પડ્યો છે, એની અંદર રસબસ થઈ ગયો છે. એના માટે જીવે છે ને એના માટે મરે છે, અને બીજાને પણ મારે છે. કેવું કહેવાય? એટલે આને બધું વિષય ભોગ કહેવાય. એટલે એ ભોગ જે કર્યો છે એની અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહે. ઈચ્છા. હવે ઈચ્છા એટલે શું? વોટ ઇઝ ઈચ્છા? ડિઝાયર. DESIRE ઇંગ્લિશમાં કેવું હોય તો ડિઝાયર્સ. ઈચ્છા વર્ત્યા કરે. કેવું કહેવાય? આ ઈચ્છાઓનો કોઈ અંત છે? ઈચ્છા તો અનુભવનો પ્રશ્ન છે. આખો અનુભવની અંદર આવી જાય. એટલે મહારાજે અહીંયા વેદરસમાં જે શબ્દ વાપર્યા છે કે જે જીવન મુક્ત સંત તે જ્યારે જાગૃત અવસ્થામાં સંકલ્પ થાય ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. અહીંયા જે સંકલ્પ થાય છે એટલે ઈચ્છા થાય છે. કોઈક પ્રકારની કોઈક ઈચ્છા ક્યાંક થતી હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર કંઈક કશું થયું હોય એની અંદર. એટલે સંકલ્પની આપણા માનસિક લેવલમાં એનો અનુભવ થાય છે કે આ સંકલ્પ થયો, એનું જાણપણું આવી જાય છે. જાણપણું એટલે આપણે એનું જ્ઞાન થાય છે, કે અનુભવ થાય છે કે આવી ઈચ્છા છે, અને પછી એના આધારે પછી બધા સંકલ્પો થતા હોય. સંકલ્પ તો એમની એમ નથી થતા, એ ઈચ્છાના આધારે જ થતા હોય છે. પણ એ ઈચ્છા ક્યાંથી આવી? ઈચ્છા એટલે બધા ભોગ એટલે અનુભવ છે. અનુભવ એટલે શું છે? કે આ જીવે જે અનુભવ કરે છે, શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિય દ્વારા વિષયોનો જે અનુભવ કરે છે, એ બધો અનુભવ એના ચિત્તની અંદર ભરાઈ ગયેલો છે, એના સાથે એકાકાર થઈ ગયો છે બધું. અને પછી એ ઈચ્છા આવ્યા કરે. જેમ સમય જાય ત્યારે ફરીથી આવ્યા કરે. એવી રીતે બધું બ્રેનમાં, આપણા મગજમાં, માઇન્ડમાં બધું બહુ ઊંડાણનું બધું સાયન્સ છે બધું એ. પણ આ તો એક ઓળખવાની વાત છે. આપણે ઓળખી શકીએ કે મારી અંદર આવી ઈચ્છા થઈ, તો ઈચ્છાને કરવું શું એની અંદર? તો વેદરસમાં મહારાજ શું કહે છે કે સંકલ્પને સમાવી નાખો, એને શમાવો. સંકલ્પને શમાવવાની રીત પહેલાં તો એવી ઈચ્છા હોવી જોઈએ. એટલા માટે મહારાજ સમજણ આપે છે અહીંયા કે જીવન મુક્ત કેવી રીતે કરે છે, કે પોતાનું મુક્તપણું છોડતા નથી ક્યારે. પોતે મુક્ત બની ગયા છે. એ જાગૃત સ્વપ્ન સુષુપ્તિમાં એ સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે એમને. જો આટલી બધી અલૌકિક સ્થિતિ છે તો પણ કંઈક સંકલ્પ થાય તો એ ભગવાનની મૂર્તિમાં ડૂબી જાય છે. ભગવાનની મૂર્તિ આગળ ધારીને નખથી શિખા પર્યંત મૂર્તિને સંભાળે છે કે મૂર્તિ સત્ય છે. મુજબ ન જાણજો રે બીજા સૌ માયિક આકાર. આપણો પોતાનું શરીરનો આકાર, જગતનો આકાર, જગતમાં જેટલા પદાર્થ છે, પશુ પક્ષી છે, બીજા મનુષ્ય છે, બધું એ તો બધો આકાર ખરો,
પણ આપણા મનની અંદર જે બધો ભોગ કર્યો છે એના જે બધા પેટર્ન કહેવાય સાયકોલોજીમાં, એના બધા જે તરંગો કે પેટર્ન્સ, લાઈક વેવ્સ એન્ડ પેટર્ન્સ, એ પણ બધા એક અસત્ય છે બધા, બરાબર. એટલે મુજબ જાણો જો રે બીજા માઇક સૌ આકાર. એટલે મનની અંદર જેટલું બધું ભરાયેલું છે બધા ચિત્તની અંદર, એ બધા આકાર જ છે, એ બધા ખોટા છે કે અસત્ય છે, એ બરાબર છે. વ્યવહારિક રીતે આપણે કરવું પડે. વેદાંતમાં પણ વાત આવે છે કે વ્યવહારિક સત્યમ. વ્યવહારિક સત્યમાં આપણે ઘર, સંસાર, કુટુંબ, પરિવાર, આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય વ્યવસ્થિત કરવું જોઈએ. કર્મયોગના દૃષ્ટિથી અર્પણ કરીને ભગવાનના ચરણોમાં કાર્ય તો થાય. એને વ્યવહારિક લેવલની વાત છે, વ્યવહારિક સત્યમ જેને કહેવાય. પણ અહીંયા જે આત્માની વાત છે અને પરમાત્માની વાત છે, આત્માનો સાક્ષાત્કાર, ભગવાનનો સાક્ષાત્કાર, આ દુઃખોમાંથી બહાર નીકળવા માટે. કારણ કે વાસના જે છે, વાસનાની વાત એવી છે કે એમાંથી મહાદુઃખ આવે છે. બીજો કોઈ એનું કોઈ અંતિમ પોઈન્ટ જ નથી. આજે આ ડ્રગની વાત કરીએ, સિગરેટની વાત કરીએ, આજે દારૂની વાત કે તંબાકુની વાત, ટબેકોની વાત કે આ જુગારના અનેક પ્રકાર છે બધા, એ બધા દુઃખાલય છે. એ દુઃખના સ્થાન છે, કલિયુગના સ્થાન છે, બરાબર. એ કલિયુગ આપણા અંતરમાં જ પછી આવી જાય. અને એ વાસના એવી હોય કારણ કે એને ભોગ કરવો છે, એક પ્રકારનો એક માયા સંબંધી ભોગ છે, માયામાંથી નીકળેલા આ પ્રકારના ભોગ છે. અને જીવને એ વસ્તુમાં પ્રીતિ છે, બરાબર. કોઈ દારૂ કેમ પીવે છે એક દ્રષ્ટાંત તરીકે? કારણ કે એમાંથી જે એને અનુભવ મળે છે એટલા માટે પીવે છે, બરાબર. એનો એક રસ છે. પણ આપણે તો સત્સંગી તો બધો એ બધી વસ્તુ નિયમ દ્વારા કરતા જ નથી. અને જો કરતા હોય તો પછી ઘણી બધી ખોટ કહેવાય. પછી એ ભગવાનના સંતો પાસે જઈને મહારાજને પ્રાર્થના કરી બધી ખોટ ટાળવી. કારણ કે એ તો કોઈ માર્ગ જ નથી, એ તો અધોગતિનો માર્ગ છે, બરાબર. એ જેને વામ માર્ગ કહેવાય, બરાબર. આજે સેક્સની વાસના, આજે વાસનાઓ જે છે બધી, બરાબર, તો એની પણ વાસના કેટલી બધી. એનો કોઈ કામ વાસના આપણે કહીએ, કામ વાસના. મહારાજના શબ્દોમાં મહારાજ કહે છે કે સ્ત્રીને વિશે ઉઠ્યા બેઠાની વાસના, સ્ત્રીને પુરુષની વાસના. આપણે વેદરસમાં પણ બધું આવે છે, બહુ ડિટેલમાં આવે છે નિષ્કામી વર્તમાનમાં. તો એમાંથી શું મળે છે જીવને? થોડું એક સુખ જેવું મળે છે, સુખ, પણ એ સુખમાં દુઃખ છે. એ કંઈ સાચો આનંદ નથી. એ તો એક આપણા બ્રેનમાં જે શક્તિ મહારાજે જે પરમાત્માએ જે મૂકેલી જે શક્તિ છે બધી, એ શક્તિનો એક પર્પસ હોય છે કે આ પ્રજાની ઉત્પત્તિ થાય એટલા માટે છે. પણ પછી એના પાછળ જ દોડ્યા કરે. અને આજના જમાનામાં તો કેટલું બધું આ પોર્નોગ્રાફી કેટલું બધું ચાલતું જ હોય છે, બરાબર. અને વધતું જ જાય છે. અને એમાંથી થાય છે શું કે બ્રેઇન ડેમેજ, માઇન્ડ ડેમેજ, બ્રેઇન ડેમેજ. એટલે માનસિક વૃત્તિઓમાં જે શક્તિ છે એનો નાશ થઈ જાય છે. એમાંથી બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ગીતાજીમાં જે 2 શ્લોક લખેલા છે, મધ્યના પહેલામાં મહારાજે એનું રેફરન્સ આપેલો છે, બરાબર. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થઈ જાય છે. એટલે કામ, ક્રોધ, લોભ, આ બધા જુદા જુદા વ્યસનો, વાસનાઓ બધી, એમાંથી એની અંદર જ્યારે જીવ એ ડાયરેક્શનમાં જાય છે જેને ઉપનિષદમાં પ્રેયસનો માર્ગ કહેવાય છે, જ્યારે એવા માર્ગને પકડે છે ત્યારે એનો પરિણામ એ છે કે બુદ્ધિનો નાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતે. બુદ્ધિનો નાશ થઈ. જ્યારે બુદ્ધિનો નાશ થાય પછી ભગવાનનું ચિંતન કેવી રીતે થાય? શક્તિનો નાશ થઈ જાય. બુદ્ધિમાં જે શક્તિ છે એનો નાશ થઈ જાય છે. એના ઉપર ધ્યાન રાખવું જોઈએ, શક્તિ ઉપર ધ્યાન રાખવું જોઈએ. શક્તિ કોની છે? ભગવાનની છે. ક્યાં મૂકેલી છે? આપણા બુદ્ધિમાં, મનમાં, ઇન્દ્રિયો, અંતઃકરણમાં. એનો કયો ઉપયોગ કરવાનો છે? કે ભગવાન સાથે જોડાણ માટે એનો ઉપયોગ કરવાનો છે. પણ એનાથી બીજું બધું કરીએ, આ બધી વાસનામાં પડીએ એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, જીવન ભ્રષ્ટ થઈ જાય, કુટુંબ ભ્રષ્ટ થઈ જાય. આ સંસારમાં જેટલા બધા પ્રોબ્લેમ્સ છે, બધા યુદ્ધના પ્રોબ્લેમ કે જુદા જુદા અનેક પ્રકારના જે કેટલા દુઃખ લોકો ભોગવે છે, આનું કારણ જ આ છે કે અંતઃકરણની અંદર ઈચ્છા વર્ત્યા જ કરે છે. અને એને લઈને એ અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય. અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, એની વિચારધારા ભ્રષ્ટ થઈ જાય, વિચાર તેજસ્વી ના બને, ભગવાનમય ના બને. આવું બધું આની બધી લિંક છે. એટલે બહુ ધ્યાન રાખવું આની અંદર.
અતિશય ધ્યાન રાખવું. આજે વચનામૃત છે, વેદરસ છે, સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો, ઘણા અબજી બાપાની વાતોમાં પણ માને છે. અનેક બધી વાતો અને બધા મહારાજના પરમહંસો ગુરુ પરંપરાઓમાં બધું ઘણું બધું આવેલું છે. પણ એ બધું નિરૂપણ આનું જ છે. આ વચનામૃતનું જ બધું નિરૂપણ છે. આ વેદરસ પણ એક વચનામૃતનું જ એક્સપેન્શન કહેવાય. મહારાજે પોતે લખેલો ગ્રંથ છે આ, અને પોતાનું અંતરનું રહસ્ય છે. પણ એમને કરાવવું શું છે આપણે ધ્યાનમાં હોવું જોઈએ. બરાબર, એમને શું કરાવવું છે કે જીવન મુક્ત કેવા છે એ બરાબર ધ્યાનમાં રાખો. આપણે જો આ સચિન જે બોલે છે, સેવક જે બોલે છે, એને જીવન મુક્ત થવું છે કે નહીં પહેલો પ્રશ્ન છે. અને જો થવું હોય તો મહારાજ આ જે પેરેગ્રાફમાં જે વાત લખેલી છે એ અંતઃકરણમાં સંપૂર્ણ એનું ધારણ થવું જોઈએ. તો ધારણ કેવી રીતે કરવું? તો ધારણ એવી રીતે કરવું કે જે આ વાસનાઓ જ્યારે આવે છે એ વાસના હું નથી, અને એના સંબંધમાં જે સંકલ્પ એ હું નથી. હું તો એનો દ્રષ્ટા છું. આ પોઈન્ટ નંબર 1. પોતાના સત્પુરુષને યાદ કરવા, એમના ચરણમાં વૃત્તિ રાખવી, એમને બહુ પ્રાર્થના કરવી. આપણા કોઈ નિજ ગુરુ હોય, બરાબર, જે મોટા સંત હોય, અથવા એવી રીતે ના મળ્યા હોય તો મહારાજને ગુરુ બનાવવા, એમાં પણ વાંધો નથી. એ ગુરુ પણ એ તો છે જ ને, સદગુરુ છે જ. એમને પ્રાર્થના કરવી. પણ જો પરંપરાની અંદર પ્રત્યક્ષ ગુરુ મળ્યા હોય, દિવ્ય ગુરુ મળ્યા હોય તો બહુ સરસ છે. તો એમને પ્રાર્થના કરવી, મહારાજના પરમહંસોને પ્રાર્થના કરવી, મહારાજના પરમહંસોના નામ લેવા, ભક્ત ચિંતામણીના પાઠ કરવા, ભક્ત ચિંતામણીના પ્રકરણ વાંચવા. એવી રીતે બધી શાંતિ થઈ જાય, વાસનાઓ શાંત. બાકી આ વાસનાઓ શાંત થાય એવી નથી. અને જેને વાસના પ્રમાણે જ જવું છે, ઈચ્છાઓ અનેક પ્રકારની ચાલતી હોય અને એને ભોગ કરવો છે, એ અહંકાર છે. બીજું તો કશું જ નથી. એ જીવનો અહંકાર છે કે મારે આ ભોગ કરવો છે, અને એ હું છું એની અંદર. બરાબર, હું અહંકાર એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આ બધું જે થયા કરે. પણ એ જે ભોગ શબ્દ અહીંયા મહારાજે સ્પેશિયલ વાપર્યો છે, વચનામૃત ગરડા પ્રથમનું 11મું, એની અંદર જે ભોગ શબ્દ વાપર્યો, એ ભોગ શબ્દ કેમ વાપર્યો? કારણ કે આ અનુભવ છે. બરાબર, આપણે જે વિષયો ગ્રહણ કરીએ છીએ બધાનો ભોગ છે. આખો સંસારમાં રહીએ છીએ એટલે પૂરો ભોગ જ છે. પણ ભોગ એટલે એનો અર્થ થોડો એવી રીતે લઈ શકાય કે આપણે એમાંથી સુખ માન્યું છે, સુખ મળે છે, કોઈક એક પ્રકારનો એક અનુભવ છે. બરાબર, આજે લોકો જુગાર રમતા હોય એઝ એક દ્રષ્ટાંત તરીકે, અહીંયા જે સ્લોટ મશીન અને બધું જાત જાતનું લોટરી અને બધું હોય છે, અને કોઈકને લોટરી લાગી જાય તો પછી એને કેવો અનુભવ થાય થોડા ટાઈમ માટે? આ એક પ્રકારનું એક સુખ મળે છે, એક પ્રકાર એક કેફ મળે છે, કેફી વસ્તુ છે. તો મહારાજે કેફ શબ્દ વાપરેલો છે આ શિક્ષાપત્રીમાં. કેફ એટલે ઇટ મીન્સ હાઈ. ઇન ઇંગ્લિશ વી સે હાઈ. ઇન એડિક્શન સાયકોલોજી ઇટ ઇઝ અ હાઈ. એટલે કેફ થઈ જાય એમાંથી. ખ્યાલ આવી ગયો ને? ભગવાનનો કેફ છે એવું નથી. એ આ વિષયમાંથી આવે છે વસ્તુ. પણ એમાં એક પ્રકારનો ભોગ છે, એક ભોગ છે. અને પછી એને વારંવાર એની ઈચ્છા રહ્યા કરે છે, મને વધારે જોઈએ, વધારે જોઈએ, આવું બધું થયા કરે. અને પછી જે ના ભોગ કર્યો હોય, જેવી રીતે કોઈક દારૂ પીતા હોય, બિયર પીતા હોય, પછી આપણે એમના મનમાં એવું થાય કે વિસ્કી નથી પીવી, કે વિસ્કી ટ્રાય કરીએ, કે બીજું કંઈક વધારે સ્ટ્રોંગ દારૂ મળતો હોય એ ટ્રાય કરે. આવી રીતે બધું ચાલતું હોય. એ બધી ઈચ્છા વર્ત્યા કરે કે હજુ મને આનો અનુભવ કરવો, બીજો અનુભવ કરવો. એનો કોઈ અંત જ નથી આવતો. એટલે આ જે વૃત્તિ જે છે કે મારે આ જોઈએ છે, બીજું જોઈએ છે, ત્રીજું જોઈએ, એ બધી વૃત્તિ ભગવાનમાં જોડાય એટલે શાસ્ત્રોમાં દ્રષ્ટિ વધારે પહોંચાય. આપણી અંદર શક્તિ તો છે જ, આ કરવાની શક્તિ ભગવાનમાં અખંડ ચિંતન, ભગવાનનું અખંડ ચિંતન કરવાની શક્તિ તો આપણી અંદર છે જ. પણ એ બધી વિષયો ભોગમાં ફેલાઈ ગયેલી છે અને એનો નાશ થઈ જાય છે એની અંદર. તો આપણે વિષય ભોગમાંથી પાછા હટીએ અને ભગવાન વિના બીજી કોઈ વાસના ન રાખીએ, ત્યારે પછી એ સેમ એનર્જી આપણા બુદ્ધિ, મન, પ્રાણ બધા એની અંદર આવી જાય. અને જેવી રીતે વિષયો, નવા વિષયોની કેવી રીતે ઈચ્છા હોય છે, એવી રીતે ભગવાનના સ્વરૂપની અંદર નવીનતા લાગ્યા કરે. આ શાસ્ત્રો પઠન, મંત્રોની અંદર દ્રષ્ટિ પહોંચી જાય. એની અંદર આધ્યાત્મિક સાધનામાં આપણે સુદૃઢ બની શકીએ. આપણી દ્રષ્ટિ આધ્યાત્મમાં પહોંચે છે.
એટલે મહારાજના વચનો, ગીતાજીના વચનો, ભાગવતમના વચનો, આવા બધા સતગ્રંથ જે છે એના સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. મહારાજનું એક નામ છે સત્શાસ્ત્રનું જે શ્રવણ કરવું, સત્શાસ્ત્ર શ્રવણ વ્યસનાય નમઃ એવું કંઈક નામ છે મહારાજનું, કે સત્શાસ્ત્રોનું નિરંતર અખંડ શ્રવણ મહારાજ કરતા. એ આપણે શીખવાડવા માટે એ આખું ચરિત્ર છે. એમને કંઈ કરવાની જરૂર નથી આ બધી, પણ એ પરમહંસો અને ભક્તોને બધા શીખે કે આવી રીતે કરવું જોઈએ, એટલા માટે એ વર્તન એવી રીતે કરતા. અને એમને એવી રીતે વ્યસન હતું જ કે અખંડ ભાગવતમ, વાસુદેવ મહાત્મા, ગીતા, બધા જે સનાતન ધર્મના અલૌકિક ગ્રંથો છે એનું નિરંતર શ્રીજી મહારાજ શ્રવણ કરતા. એનો મહિમા વચનામૃતમાં પણ આવે છે, પોતાના ચરિત્રમાં પણ બહુ જ આવે છે. બરાબર, સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. હા, યસ, એનું વ્યસન લાગી જાય એટલે વ્યસન કરવાનું છે, વાસના રાખવાની છે, પણ શેની વાસના? શાસ્ત્રોની, સત્શાસ્ત્રોની, ભગવાનના ચરિત્રોની, ભગવાનના ભક્તોના ચરિત્રની, ગુરુ પરંપરા જે આપણે મળી હોય એના ચરિત્રોની, ભગવાનના અવતારો પૂજ્ય છે એમના ચરિત્રો, બરાબર, એમને આપણે પૂજ્ય રીતે માનીએ છીએ. તો વ્યસન આવી રીતે બધું આધ્યાત્મની અંદર વ્યસન જાગૃત થાય. અને જ્યારે એ થાય છે પછી સમત્વ આવી જાય છે, વિષયોમાં સમત્વ આવી જાય છે. જીતમ જગત કેન મનોહીએ ને સારંગપુરનું પહેલું આપણે પહેલાં પણ વાત થયેલી કે આ બધા વિષયો શાંત પડી જાય છે. એટલે અંતઃકરણમાં જે ઈચ્છા છે એ ઈચ્છાનું પરિવર્તન થઈ જાય છે. અંતઃકરણનો નાશ નથી થતો, પણ ઈચ્છાનું પરિવર્તન થઈ જાય. અંતઃકરણ તો એક ભગવાને આપેલું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. કરણ ઇટ મીન્સ ઇન્સ્ટ્રુમેન્ટ, એક મેકેનિઝમ ઇન ઇંગ્લિશ વી કેન સે. એનું એક પર્પસ છે, બરાબર. એનું અગર પ્રથમનો શું કે 12મા વચનામૃતમાં બધું એનું ડિટેલમાં વાત કરેલી છે. એ તો રહેવાનું, અંતઃકરણ તો હોવું જોઈએ, તો આપણે જીવી જ ના શકીએ. ઇન્દ્રિયો અંતઃકરણ રહેવાના છે, પણ એ દિવ્ય બની જાય, એ અલૌકિક બની જાય, એ પુરુષોત્તમ રૂપ બની જાય, અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, આ એક સિદ્ધાંત છે. અને બીજી પણ એવી સંસ્થાઓ છે કે પુરુષોત્તમની અંદર રસબસ રહેવું, એવી પણ બધી વાત થાય છે. બધું બરાબર છે, બધું પુરુષોત્તમની અંદર જ આપણે વૃત્તિ રાખવાની છે, ગમે તે રીતે, સેવક તરીકે, એકાંતિક તરીકે, એકાંતિક ભક્ત તરીકે, મુક્ત તરીકે, તમારે જે શબ્દ વાપરવો શબ્દ, એ બધી ચર્ચામાં અહીંયા પડતો નથી. એ ચર્ચાનો પણ બહુ વિષય નથી. એમાં એક ખોટી રીતે રાગ દ્વેષ બધા ઊભા થઈ જાય એવી રીતે કરવું નથી. આપણે આ માયાને ક્રોસ કરવું છે. નંબર 1 પોઈન્ટ એ છે કે માયાના બેરિયરને ક્રોસ કરો, પછી આગળનું બધું દેખાશે. એ કંઈક વાદ વિવાદનો વિષય નથી. વાદ વિવાદ કરવો જ ના જોઈએ. પહેલી વસ્તુ બહુ ચાલે છે આપણા સંપ્રદાયમાં, જે ચાલતું હોય એ ભગવાન જાણે. અને બધાને સદબુદ્ધિ આવે કે ખોટા વાદ વિવાદમાં ના પડે, સ્થિતિમાં જાઓ. આમ વેદરસ અને વચનામૃત ઉપર ધ્યાન રાખો. શિક્ષાપત્રી, વેદરસ, વચનામૃત, મહારાજના ટાઈમમાં જેટલા શાસ્ત્રો બન્યા છે એ આખો સેન્ટ્રલ ફોકસ હોવો જોઈએ. મધ્ય બિંદુ કેન્દ્ર એવું કંઈક કહેવાય છે ગુજરાતીમાં, બરાબર. યુ હેવ ટુ સ્ટે ફોકસ્ડ ઓન દેટ. અને પછી એના કનેક્શનમાં પરંપરાઓ દ્વારા આપણે બધું લઈ શકીએ, એમાં જરાક પણ વાંધો નથી. પછી જેવી ગુરુ પરંપરાએ સમજણ આપેલી, પણ વાદ વિવાદ ક્યારેય ના કરવો. એમાંથી બધાનું જ બગડે છે અને રાગ દ્વેષ ઊભા થઈ જાય. અને કોઈ સ્થિતિમાં આ વાસનાઓ પહેલાં ટાળો ને બધા, બરાબર ને. બધા એ વાસનાઓ ટળી જાય, એનું પરિવર્તન થઈ જાય. એ ના થયું અને મોટી મોટી વાતો આપણે બધા કર્યા કરીએ, બરાબર, એનો કોઈ અર્થ નથી. એ તો બધી વાચ્યાર્થ બધી વાતો છે. અને એમાંથી ભેદભાવ ઊભા થઈ જાય એવી બધી વાત છે. છોડો, એ સબ્જેક્ટમાં મારે નથી જોવું એની અંદર. પણ પોઈન્ટ એ છે કે વાસનાઓ, મહારાજ કહે છે કે વાસનાનું રૂપ ઓળખવું, બરાબર. બ્રહ્માનંદ સ્વામીએ સુંદર પ્રશ્ન પૂછ્યો, એને ઓળખવું. અને બહુ અંતઃકરણની અંદર ભગવાનની મૂર્તિની સ્થાપના, આપણે પહેલાં પણ આ વાત થયેલી, પણ ફરીથી વાત કરી છે, કારણ કે વારંવાર આ જ કરવાનું છે કે મૂર્તિની સ્થાપના કરવાની છે. મૂર્તિ એટલે ભગવાનના વચનો, મૂર્તિ એટલે ભગવાનનું સ્વરૂપ, મૂર્તિ એટલે ભગવાનના કીર્તનો, મૂર્તિ એટલે બધા અલૌકિક બધા પદો, મૂર્તિ એટલે જે અષ્ટ પ્રકારની મૂર્તિ એ પણ છે. અને મૂર્તિ એટલે જે મોટા મોટા એકાંતિક સંત જે છે એ પણ નવમી મૂર્તિ કહેલી છે, બરાબર. એટલે સંતની ઉપાસના નથી, પણ એમને ધારણ કરેલા છે, એટલા માટે એ નવમી મૂર્તિ પણ કહેલી છે. ગરડા પ્રથમ 68 વચનામૃત એની અંદર વાત કરેલી છે. હવે જો આપણે થોડું આજે અહીંયા કનેક્શનમાં
વાત એવી મૂકવામાં આવેલી છે કે આ જે સ્વતંત્રતા જો પ્રાપ્ત કરવી હોય, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય તો, નથી કહેતા ગુજરાતીમાં 73 મણનો તો, એવું કંઈક મેં સાંભળ્યું છે, મને ખ્યાલ નહીં એવી રીતે કહેવાય કે નહીં, પણ એવું કંઈક છે, બરાબર, એક કહેવત છે એવી રીતે, 73 મણનો તો, એવું કંઈક છે, બરાબર. જે ગુજરાતી સમજે છે એમને ખ્યાલ હોય આ બધું. મને એટલું બધું ખ્યાલ નથી ગુજરાતી, પણ પ્રયત્ન થોડું કરીએ છીએ. પણ મહારાજની જેવી દયા, એવી રીતે બધું આ નિરૂપણ કરવા માટે એમને બુદ્ધિ માગીએ છીએ, બીજું કશું જ નથી આની અંદર. પણ જેને પ્રાપ્ત સ્વતંત્રતા કરવી છે, સ્વતંત્રતા કરવી જ છે, કરવી છે એવું નહીં, કરવી જ છે, તો આખી વૃત્તિ ભગવાનમાં લાગી જાય, ગમે તે થાય. અને ઘણીવાર વાસનાઓ જીવને બહુ પછાડે છે, તો પણ ઊભું થવું, એમાં પાછું ના પડવું, હિંમત રાખવું. શૂરવીર ભક્ત મહારાજને ગમે છે, શૂરવીરપણું રાખવું. તો પછી એકદમ નથી કહેતા આપણામાં શક્તિહીન થઈ જાય અને મારાથી કશું ના થાય, પછી આખી વૃત્તિ ખલાસ થઈ જાય, ડિપ્રેશનમાં જાય, બરાબર, કે આપણાથી થાય જ નહીં આ બધું. પછી અવગુણ આવી જાય, પછી શંકા થાય, કુશંકા થાય, શંકા પણ થાય ને કુશંકા થાય. કુશંકાનો શું અર્થ છે કે આજે બધા ભગવાન સંબંધી વિચાર છે એની અંદર શંકા થાય કે પછી વાસના જ સત્ય છે, આ વિષય ભોગની અંદર જ આપણે વૃત્તિ વધારે રાખવી. આવી રીતે એક ખોટી સમજણ ઊભી થાય, ખોટો નિશ્ચય ઊભો થાય, ખરાબ પ્રકારનો નિશ્ચય ઊભો થાય અને જીવન બરબાદ થઈ જાય એની અંદર, કેવું કહેવાય. અને આવું કેટલાને થયું છે. ભગવાનના માર્ગમાં ચાલતા હોય એને થયું છે, સાધુ સંતોને પણ થયું છે કે ભગવાનના માર્ગમાં ચાલતા વિષયો એવા આવી જાય અને એના ભોગમાં જો વૃત્તિ લાગી જાય તો પછી કે ભોગની અંદર એને એ ભોગ કરવો છે, એવું જ્ઞાન હજુ આવ્યું નથી કે ભોગમાં આનંદ નથી, ભોગમાં દુઃખ છે. ગુણાતીતાનંદ સ્વામીએ લખેલું છે કે જેટલો વિષયમાં સુખ છે, માયામય સુખ છે, એ દુઃખ વિના હોય નહીં, બરાબર. એટલે પણ જેને અહંકારથી આ ભોગની અંદર જ જોવું છે તો આખો એ માર્ગ જ આખો જુદો છે. અને માર્ગ ક્યાં લઈ જાય છે? ગર્ભવાસ, લક 84, નાના પ્રકારની જે નીચ સૃષ્ટિ, ધર્મામૃતમાં અને આ વેદરસમાં પણ બહુ આવશે પછી આગળ, બરાબર. આ જે માકડ, ચાકડ, આ બધા જૂ અને લીક અને આ બધા જુદા જુદા બધા જે અભદ્ર શરીરો છે, યોનિઓ છે, એની અંદર ગતિ થાય કામ વાસના દ્વારા, ક્રોધ દ્વારા, લોભ દ્વારા. વિચાર કરો, આ બધા જે ભૂંડા યોની, મહારાજ કહે ભૂંડા દેહ, આવી રીતે કોને જોઈએ છે આ પ્રકારની બધું? અને એમાંથી નીકળી જ ના છે, ક્યારે નીકળશો એમાંથી? કેટલું દુઃખ છે એની અંદર. એટલે સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવ્યા, એમનું હેતુ જ આ છે કે આ બધી વાસનાઓ મૂળમાંથી તોડી નાખો. અને મૂળમાંથી તોડવા માટે ભગવત બળ, ભગવાનની ઉપાસના, ભગવાનની કૃપા દ્રષ્ટિથી જ તૂટે. બાકી એમાં કોઈ સાધન નથી, કોઈ સાધના નથી કે આ બધી વાસનાઓ અને આ બધી ભોગની ઈચ્છા તૂટી જાય. કોઈ સાધના નથી એના માટે. તો જો એટલા માટે મહારાજે શું ઉત્તર કર્યો? મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો. મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્તો હોય તે કોને કહે? આવો કેમ પ્રશ્ન પૂછે? કારણ કે એમને ખ્યાલ છે કે એકાંતિક સ્થિતિમાં વાસનાનો કોઈ સ્થાન જ નથી. એકાંતિક સ્થિતિમાં વાસનાઓ ખલાસ થઈ જાય છે, તૂટી જાય છે. વાસનાઓ ખલાસ થઈ જાય, છૂટી જાય છે, તૂટી જાય છે. તો મહારાજ અહીંયા એવી રીતે ઉત્તર કર્યો કે ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય. વાસના શબ્દ ફરીથી વાપર્યો, પણ વાસના એટલે ભગવાન સંબંધી જ વાસના. એ પોઈન્ટ ઉપર આપણે આવી શકીએ. હા, પોસિબલ છે. એટલે ઘણીવાર આ ભોગના બધા પ્રશ્નો બધા રહ્યા કરે, પણ ભોગમાંથી અખંડ આનંદ નથી મળતો. એક થોડા ક્ષણિક સુખ છે. દુઃખ તો અપાર જ છે. અને જ્યારે એ દુઃખ ભોગવે છે જીવ, ત્યારે એ દુઃખ કેમ મૂક્યું છે ભગવાને? કારણ કે માયામાંથી કાઢવા માટે દુઃખ મૂકેલું છે, જેને લઈને ભગવાન તરફ એની વૃત્તિ જાય, એટલા માટે દુઃખ મૂકેલું છે. કારણ કે બાકી અખંડ સુખ જ મળે તો પછી એ તો આનંદ કહેવાય, તો પછી એ માયા કહેવાય પણ નહીં.
પણ માયાનું સ્વરૂપ જ એવું છે કે એ સુખ દુઃખ ભેળું છે, એ દ્વંદ છે, એની અંદર સુખ અને દુઃખના દ્વંદ રહ્યા જ કરે છે. અને એનાથી બહાર નીકળવું છે આપણે. સુખે દુઃખે સમય કરતા, સુખ દુઃખમાં સમત્વ લાવવું પહેલાં, અને એ દ્વંદથી બહાર નીકળવું. દ્વંદાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ. તત્વમસી, તત્વમ અસી. હું કોણ છું? હું બ્રહ્મ છું, દિવ્ય છું, ભગવાનનો ભક્ત છું, ભગવાનનો મુક્ત છું. તત્વમસીનો આપણે આ અર્થ કરી શકીએ સ્વામિનારાયણીય તત્વજ્ઞાન પ્રમાણે. અને ઉપનિષદમાં પણ એ જ વાત લખેલી છે. ઉપનિષદમાંથી જ આ મંત્ર છે. એટલે ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. એટલે પહેલાં તો માનવું પડે ને, પહેલાં તો માનવું પડે. અંતઃકરણની અંદર માન્યતા ધારણ કરવી પડે કે હું કોણ છું? હું બ્રહ્મ છું, દિવ્ય છું, મારામાં સંતના ગુણ છે, હું અક્ષરરૂપ છું, હું અવિનાશી છું, હું આ શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિયો અને એના જે વંટોળાની અંદર આ ભોગો અને વાસ્તાઓ, એના સાથે મારે કંઈ લેવા દેવા નથી. એના સાથે આવી એક દ્રઢતા, બરાબર. એટલા માટે મહારાજે શબ્દ માનીને વાપરે છે. ભગવાન એટલે બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય. ભક્તિ તો મહારાજની જ કરવાની છે, ભગવાનની જ કરવાની છે, પણ એ બ્રહ્મભાવ પ્રાપ્ત થાય. એ બ્રહ્મભાવની માન્યતા પહેલાં હોવી જોઈએ. ગુરુ કૃપા દ્વારા એ થતું હોય છે. મહારાજ અને ભગવાનના સંતની કૃપાથી એ બ્રહ્મ ભાવની માન્યતા થતી હોય છે. પછી કોઈ કશું વસ્તુ અડતી નથી. સ્થિતપ્રજ્ઞના બધા લક્ષણ આવી જાય, બધી ગીતાજીના બધા સિદ્ધાંત આવી જાય, બધું જ આવી જાય એની અંદર. બ્રાહ્મી સ્થિતિની બધી વાત આવી જાય. એટલે એ પહેલાં માનવું પડે કે હું કોણ છું? હું દિવ્ય છું, અક્ષર છું, બ્રહ્મ છું, મારી અંદર કોઈ દોષ નથી, હું નિર્દોષ છું, મારું સ્વરૂપ આવું છે. આવી રીતે મનની અંદર આ માન્યતા રાખવાની છે. અને આ ભોગમાંથી વૃત્તિ તોડવાની. પંચ વિષયથી મન ઉતારી, એ જે આવે છે ને નીલકંઠ વર્ણિ, જ્યારે જે પત્ર લખ્યું છે બ્રહ્માનંદ સ્વામી, એમાં એક લાઈન એવી આવે છે કે પંચ વિષયથી મન ઉતારી. એટલે એમને ક્યાં ઉતારવાનું હોય બધું મન? એ તો ભગવાન છે, પણ એ તો એક આપણા માટે બધું એક શિખામણ તરીકે અને ચરિત્ર કરેલું છે. દેટ્સ વોટ ઇટ ઇઝ, બરાબર. એટલે પંચ વિષયથી મનને ઉતારવું કેટલી મોટી વાત છે. આ કરવાનું તો આ જ છે કે એ વૃત્તિ પાછી વાળવી છે, મન એમાંથી ઉતારવું અને ભગવાનમાં જોડવું. તો આપણે અહીંયા નિરૂપણ આજે થોડું હોલ્ટ લઈએ છીએ, એ છે એલથી થોડો બ્રેક લઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આ બધું નિરૂપણ અર્પણ કરીએ. એ આપણે બુદ્ધિ સદબુદ્ધિ આપે, આવી સ્થિતિ થાય, આ સંકલ્પો શમી જાય, કોઈ પ્રકારનો વિક્ષેપ રહે નહીં, જીવન મુક્તની સ્થિતિ આપણે પ્રાપ્ત થાય, સ્વતંત્રતા પ્રાપ્ત થાય. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં બહુ મોટી વાત છે. કોઈ બીજા વિષયોનું વિક્ષેપ ના રહે. આજે રસના ઇન્દ્રિયોનું પણ બહુ ઘોટાળો છે બધો, એ પણ ના રહે. જાત જાતના વિષયોની ઈચ્છા બધી રહેતી હોય, બધી શાંત પડી જાય. ભગવાનનો સરસ આપણે થાળ કરીએ, એમને અર્પણ કરીએ, એકદમ સાત્વિક ભોજન, આવી રીતે સુંદર સાત્વિક ભોજન ને અર્પણ કરીએ, નિર્ગુણ બની જાય છે, બરાબર. એટલે એવી રીતે બધું પ્રસાદમ અધિગચ્છતિ. આવી સ્થિતિમાં આપણે રહી શકીએ અને ભગવાનની અખંડ અચલ ભક્તિ થાય. એવી કૃપા દ્રષ્ટિ સ્વામિનારાયણ ભગવાન આ ક્ષણે આ નિરૂપણમાં જે આપણે જે કર્યું છે એનું અર્પણ ભગવાનના ચરણોમાં કરી એ કૃપા કટાક્ષ રાખે, કૃપા કટાક્ષ કરે. એની કૃપા કટાક્ષ દ્વારા આપણી બુદ્ધિમાં બધો ફેરફાર થઈ જાય, જેને લઈને કોઈ પ્રકારનો વાસનાનો પ્રશ્ન રહે જ નહીં. આ ભોગની અંદર બધા ચક્કર જે ચાલ્યા કરે છે એ ચક્કરમાંથી નીકળીએ અને શાંતિથી બહુ જ સ્થિરતાથી ભગવાન સ્વામિનારાયણના બે ચરણ કમળની દિવ્ય ઉપાસના આપણે કરી શકીએ, નિમગ્ન એની અંદર રહી શકીએ. એવી રીતે મહારાજ અને મહારાજના પરમહંસો, ગુરુ પરંપરા, જેટલી આજે સરસ સરસ પરંપરાઓ છે એમના બધાના ચરણોમાં દિવ્ય પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.